સુરેન્દ્રનગરના સાયલાના ગોસળ ગામમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો। સુરેન્દ્રનગરના સાયલાના ગોસળમાંથી 26.57 લાખના ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપાયો। ગાંજાનું વેચાણ કરે તે પહેલા જ એક શખ્સને પોલીસે દબોચી લીધો છે। સુરેન્દ્રનગરના સાયલામાંથી 26.57 લાખનો ગાંજો ઝડપાયો। 26 છોડ સાથે એક શખ્સને ઝડપી લીધો છે। ગાંજો વેચવા જાય તે પહેલા જ પોલીસ ત્રાટકી અને તેને ઝડપી લીધો। સાયલા તાલુકામાંથી ગાંજાની ખેતી ઝડપાઈ। ગોસળ ગામની સીમમાં દરોડો પાડી અને પોલીસે ગાંજાના 26 છોડ સહિત 32.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। 26 જેટલા ગાંજાના છોડ હતા, તેની સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે। તો ગાંજાનો જથ્થો, વાહન સહિત કુલ 32.57 લાખનો મુદ્દામાલ પોલીસે અહીંથી જપ્ત કર્યો। એક શખ્સ સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। તો સાયલા તાલુકામાં 15 દિવસની અંદર 20.59 કરોડનો ગાંજો ઝડપાયો છે।